બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો છે। ભાવનગરથી લાવેલી દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાની વિગતો છે। સુરતથી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે। સંજય ડોડિયા હાલ વેન્ટિલેટર પર છે। દવાથી ચાલી રહ્યા છે બીજા ઓર્ગન્સ। લઠ્ઠાકાંડને લઈને ભાવનગરથી સુરત સુધી તંત્રમાં દોડધામ મચી ગઈ છે, કેમ કે હવે આપ જુઓ લઠ્ઠાકાંડની અસર કેવી રીતે સુરતમાં પણ જોવા મળી રહી છે, જ્યાં સંજય નામનો યુવક જેણે ભાવનગરથી લાવેલો આ દારૂ પીધો હતો અને તે બાદ તેની તબિયત લથડી અને તે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। હાલત એટલી ગંભીર છે કે તે બ્રેઇન ડેડ થઈ ચૂક્યો છે। ઘણા ઓર્ગન છે તે અત્યારે દવા પર ચલાવવામાં આવી રહ્યા છે, એટલે આ મામલાની ગંભીરતા તમે સમજી શકો છો। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સુરતથી ચેતન જોડાઈ ગયા છે। સીધા ચેતન પાસે જઈશું। ચેતન, લઠ્ઠાકાંડ ભાવનગરમાં થયો, પરંતુ સુરત સુધી આ બોટલો પહોંચી હોવાની વિગતો છે। સુરતનું એક યુવક જેણે ભાવનગરથી લાવેલો દારૂ પીધો અને તેની તબિયત લથડી, શું કઈ ત્યાંથી માહિતી સામે આવી રહી છે? આ ભાઈની તબિયત કેવી છે? જી બિલકુલથી ભાવનગરમાં જે રીતે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેમાં મૃત્યુઆંકની સાથે દર્દીઓની જે સંખ્યા છે તે સતત વધી રહી છે। ખાસ કરીને ભાવનગરમાં જે રીતે લઠ્ઠાકાંડની પરિસ્થિતિ જોવા મળી હતી, 8 જેટલા લોકોના કરોડ મોત નીપજ્યા છે, જ્યારે હજી પણ 25 જેટલા જે યુવાનો છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ જે દર્દી છે તે દર્દી પૈકીનો એક જે દર્દી છે તે સુરતનો છે। ખાસ કરીને સંજય ડોડિયા નામનો જે યુવાન છે તે ભાવનગરથી દારૂ લઈને આવ્યો હતો અને દારૂ પીધા બાદ તેની જે તબિયત છે તે તબિયત લથડી હતી। ત્યારબાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સંજયની જ્યારે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ એકાએક તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે નીચે પડી ગયો હતો। બાદમાં તેને વધુ સારવાર માટે સુરતની INS જે હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યો હતો। હજી પણ તેની સારવાર ચાલી રહી છે। 19 ઓગસ્ટના રોજ સંજય ડોડિયાને જે છે તે સુરતની INS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ખાસ કરીને જે રીતે તબીબ પાસેથી ખાસ કરીને સંજય ડોડિયા જે છે તે હાલ બ્રેઇન ડેડ છે। અન્ય જે ઓર્ગન છે તે દવાથી ચલાવવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જે 19 ઓગસ્ટના રોજ છે તેને INS જે હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। હાલમાં જે સંજય ડોડિયા છે તે વેન્ટિલેટર પર છે અને તેની જે હાલત છે તે ખૂબ જ ગંભીર છે। બ્રેઇન ડેડ પણ તે થઈ ચૂક્યો છે। ત્યારે બીજા જે ઓર્ગન છે તે હાલ દવાથી તેને જે સારવાર છે તે આપવામાં આવી રહી છે। જે મગજ છે તે મગજ પણ બંધ થઈ ગયું છે। ત્યારે બીજી તરફ જે રીતે લઠ્ઠાકાંડની ઘટના બની છે ત્યારબાદ સુરત પોલીસ પણ દોડતી થઈ છે। હાલમાં જે સંજય જે છે તે આ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો, કોની પાસેથી લાવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસની જે ટીમ છે તે ટીમ સુરત જે INS હોસ્પિટલ છે ત્યાં તૈનાત છે। ત્યારે બીજી તરફ જે પરિવારજનો છે તે પણ હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યા છે, પરંતુ મીડિયાના જે કેમેરા છે તે કેમેરા સામે બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આવનારા જે સમય છે તેમાં લઠ્ઠાકાંડના જે મૃત્યુઆંક છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બિલકુલ ચેતન, પૂરી માહિતી માટે આભાર। નજર રાખજો, ફરીથી આ જ મુદ્દા પર આપની પાસે આવીશું। તો આપ જુઓ કેવી રીતે સુરત સુધી આ નકલી દારૂની અસર પહોંચી છે। હાલ તો એક યુવક જે બ્રેઇન ડેડ થયો છે, જો કે હવે